હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે તુલા રાશિના તમામ જાતકો માટે એપ્રિલ 2026 શું લઈને આવી રહ્યું છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને વિડીયોના અંતે હું તમને કંઈક અસરકારક ઉપાય આપીશ કે જેના કારણે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે। તે સર્વપ્રથમ આપણે વાત કરીએ તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે તુલા રાશિ। રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એટલે કે આ જે રાશિ ભવિષ્ય આપણે જે સમજીશું તે મૂન સાઇનના આધારે આપણે સમજવાના છે। તો શરૂઆત કરીએ તો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં રાહુ અને બુધ વિરાજમાન છે। સૂર્ય મંગળ શનિ જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં, તમારી રાશિના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં, ગુરુ દેવતા નવમ સ્થાનમાં અને કેતુ દેવતા જન્મપત્રિકાના 11મા સ્થાનમાં છે। અને આ પ્રમાણે કંઈક 4 ગ્રહો પૂરા મહિના દરમિયાન રાશિ પરિવર્તન કરવા છે। તો ચલો સમજીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે। તો તુલા રાશિના તમામ જાતકો સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। તમે જોશો તો તમારી રાશિના સ્વામી જ વિરાજમાન છે જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં, જે દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર અને 19 એપ્રિલ બાદ તે રાશિના સ્વામી જે છે તે આવી જશે જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં કે જ્યાં તે વિપરીત રાજયોગનું નિર્માણ કરશે। તેથી ક્લિયરથી કહી શકાય છે કે કોઈ મેજર ઇસ્યુ તો આ મહિનામાં હેલ્થને લગતો કોઈ તકલીફ નથી દેખાઈ રહી, પરંતુ તમે જોશો તો સૂર્ય મંગળ શનિ જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં છે। સૂર્ય આરોગ્યના દેવતા, મંગળ રગના દેવતા અને શનિ દેવતા જે તમારા સ્નાયુઓનો દુખાવો હોય તેના કારક ગણવામાં આવે છે। હવે જ્યારે આ 3 ગ્રહોનું જ્યારે કોમ્બિનેશન થાય છે ને તો તે કયા સ્થાનમાં થઈ રહ્યું છે? છઠ્ઠા સ્થાનમાં। છઠ્ઠું સ્થાન છે તમારું ડાયજેશન સિસ્ટમ। ડાયજેશન સિસ્ટમ આ મહિના દરમિયાન થોડીક વધારે વીક રહી રહી છે તેવા સંજોગો બની શકે છે। અનિદ્રા પણ ખૂબ વધારે રહી શકે છે અને તેના કારણે તમારે હેડેકને લગતી તકલીફ પૂરા મહિના દરમિયાન રહેવાના સંજોગો છે। તેથી ફક્ત પેટ સાચવો, તમારી જે સ્લીપ છે તેને સાચવો અને સાથે સાથે તમારું હેડેક, માઇગ્રેનની જો તકલીફ હોય, આંખોને લગતી તકલીફ હોય તો તેને ખાસ સાચવવી ખૂબ જરૂરી છે। ફક્ત આ પ્રમાણેની તકલીફ જ રહી શકે છે, તેના સિવાય બીજું કંઈક મેજર વધારે નથી દેખાઈ રહ્યું। તેથી થોડી કાળજી રાખી લેશો તો મહિનો તમારા માટે હેલ્થવાઇઝ સારો રહી શકે છે। બહારનું જેટલું પણ શક્ય બને તેટલું ભોજન ગ્રહણ ન કરો ને તેટલું તમારા માટે સારું રહેશે। વાત કરીએ તમારા ફાઇનાન્સ બાબતે। ફાઇનાન્સ સ્થાનના માલિક મંગળ દેવતા છે જે જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં પૂરા મહિના દરમિયાન રહેવાના છે। છઠ્ઠું સ્થાન શું છે? તમારું રેગ્યુલર ઇન્કમ સાથે રોગ, ઋણ અને શત્રુનું છે। આ મહિના દરમિયાન હું તમને તે એક પોઝિટિવ ન્યૂઝ કહી શકું છું કે જે કંઈ પણ રોકાયેલું ધન છે ને તેના માટે તમે તમારા શત્રુઓ પર હાવી થઈ શકો છો। સૂર્ય અને મંગળ તે તમારા શત્રુઓ પર તમને હાવી કરી શકે છે અને તમારા જેના પાસેથી પણ રોકાયેલા ધન હોય, નાણાં હોય, તે થોડુંક પ્રેશર કરશો, ફોર્સ કરશો કે પછી કાયદાકીય રીતે પણ આગળ વધશો તો તમને તે ક્યાંક ને ક્યાંક સફળતા આપી શકે છે અને ફાઇનાન્સીસ વાઇઝ આ મહિનો તમારા માટે ઘણો સારો રહી શકે છે। સેલેરી ઇન્ક્રીમેન્ટ કે સેલેરી રિવિઝન જો તમારું આવવાનું હતું તે પણ તમારા માટે તમારી એક્સપેક્ટેશન કરતાં ઘણું સારું આવી શકે છે। સંજોગો તેવા બની રહ્યા છે, તેથી કહું છું કે તુલા રાશિના જાતકો આ મહિનો ફાઇનાન્શિયલ વાઇઝ તમારા માટે ઘણું સારું છે। હવે કેટલાક લોકો કહેશે કે સેકન્ડ હાઉસના માલિકનું છઠ્ઠા સ્થાનમાં જવું તે ખૂબ અશુભ માનવામાં આવે છે, પરંતુ મિત્રો તેના સાથે સૂર્ય દેવતાનો સાથ પણ છે। તેના કારણે હું તમને કહી રહ્યો છું કે આ મહિનો તમારા માટે ઘણો સારો ફાઇનાન્શિયલ વાઇઝ રહી શકે છે। તમે તમારા ફાઇનાન્સનું પ્લાનિંગ ઘણી સારી રીતે કરશો, તેથી જ્યાં ખર્ચો નથી કરવાનો તેમાં તમે પૈસા વેસ્ટ પણ નથી કરવાનો। તેથી જ હું કહું છું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, આગળ વધો। વાત કરીએ તમારા સંતાન બાબતે। રાહુ અને બુધની યુતિ જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં છે, જે ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યું છે કે તમારું સંતાન થોડુંક ફોકસથી હટી રહ્યું છે। એટલે કે તે જે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યું છે કે કંઈ પણ જો કોઈક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યું છે, કોઈક મહત્ત્વની બોર્ડ્સની એક્ઝામ છે તેમાં પણ તેમનું ધ્યાન ભટકી રહ્યું છે, થોડુંક તે ડરી રહ્યા છે, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે। તેથી તમારે ફક્ત અને ફક્ત તેમને થોડુંક વધારે સેલ્ફ કોન્ફિડન્સ રહે તે પ્રમાણેના સંજોગો ઊભા થાય તે પ્રમાણેનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે। હવે જો તુલા રાશિનો કોઈ વ્યક્તિ છે ને તે પણ જો તે સ્ટુડન્ટ છે અને તે પણ આ પ્રમાણેની એક્ઝામ આપવાનો છે તો તેને પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે। તમારું પર ધ્યાન ભટકી શકે છે અને પોઝિટિવ પાસા સાઈડ પર રાખીને જો એક્ઝામ મારાથી ક્લિયર નહીં થાય તો મારા બરાબર મારાથી સ્કોર નહીં લાવી શકાય તો મારાથી પરફોર્મન્સ નહીં સારું આવી શકે તો હું શું કરીશ? આ પ્રમાણેના નેગેટિવ વાતાવરણથી તમારે દૂર રહેવાનું છે ફક્ત અને ફક્ત 11 એપ્રિલ સુધી। રાહુ અને બુધ જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં જે યુતિ બનાવી રહ્યા છે ને ત્યારબાદ 11 એપ્રિલથી બુધ દેવતા નીચ અવસ્થાના થઈ રહ્યા છે, જે છઠ્ઠા સ્થાનમાં આવી રહ્યા છે અને તેમના સાથે મંગળ અને શનિ રહેશે। તેથી 11 એપ્રિલ સુધી જે ભ્રામક સિચ્યુએશન છે ને
તેમાંથી બહાર આવવાની જરૂર છે. મહેનત કરો. સૂર્ય અને મંગળ જે છે છઠ્ઠા સ્થાનમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને મદદરૂપ તો તે થવાના છે, પરંતુ રાહુ અને બુધ વધારે ગેમ બગાડી ન નાખે ને, તેની ખાસ કાળજી રાખજો. વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ તમારા લગ્ન જીવન બાબતે. તમે જો છો તો તમારી રાશિના માલિક જ છે સપ્તમ સ્થાનમાં. શુક્ર દેવતા ત્યાં વિરાજમાન છે અને હવે 19 એપ્રિલ બાદ તે નીચ ભંગ રાજયોગ પણ તે બનાવવા જઈ રહ્યા છે અને તેના કારણે જ શુક્ર દેવતા તમને તમારા રિલેશનશિપમાં જે કંઈ તકલીફ છે તેમાં તમને મદદ તો જરૂર કરશે. હવે તમે તમારા પાર્ટનરને સમજી રહ્યા છો કે નહીં તે તમારા પર ડિપેન્ડ કરશે, કારણ કે તમારા પાર્ટનરમાં કોઈ તકલીફ મને નથી જણાઈ રહી, પરંતુ તમે જે 13 માર્ચ બાદ જે પ્રમાણે ગ્રહો પરિવર્તન થયા હતા અને માર્ચ મહિનામાં તમારા પાર્ટનર સાથે થોડુંક ખરાબ વલણ થોડુંક રાખ્યું હતું, તેમની રિસ્પેક્ટ નથી રાખીને ઝઘડા પણ કર્યા હતા, જો તે પ્રમાણે સિચ્યુએશન બની હતી ને તો આ મહિનો હજુ પણ તમને ચાન્સ આપી રહ્યો છે. વિપરીત રાજયોગ તમારા રિલેશનશિપને ઘણા સારા બનાવી શકે છે. જો તે નહીં કરો ને એપ્રિલ મહિનામાં તો શું થશે તે કહું. 14 એપ્રિલ બાદ સૂર્ય દેવતા પણ આવી રહ્યા છે જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં, લાઈફ પાર્ટનરના સ્થાનમાં, અને હવે તમારું લાઈફ પાર્ટનર તમારું નથી સાંભળવાના. તેમના ઈગોમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. ભાઈ સૂર્ય દેવતા ત્યાં ઉચ્ચ રાશિના થાય છે. તમારા લાઈફ પાર્ટનરનો જો ઈગો વધી ગયો ને તો હજુ વધારે કપરી સિચ્યુએશન તકલીફ થઈ શકે છે. તેથી હું તો તે જ કહું કે શક્ય બને તેટલું સમાધાન કરીને સારા તેવા રિલેશનશિપ આગળ વધારશો ને તેટલું સારું રહેશે. અધરવાઇઝ ગ્રહો તો કહી રહ્યા છે કે તમારું લગ્ન જીવન ઘણું સારું રહી શકે છે. ગ્રહો કહી રહ્યા છે, તમે તે પ્રમાણે એક્ટ નહીં કરો તો ઓબ્વિયસ છે તમારા જીવનમાં તકલીફ આવશે. પછી કહેશો કે ગ્રહો તો સારા છે પરંતુ જીવનમાં તકલીફ છે, તો તમે પણ તે પ્રમાણે એક્ટ કરો ને, તમે પણ લાઈફ પાર્ટનરને સમજો ને, તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. તેથી લગ્ન જીવનમાં જે કંઈ તકલીફ હતી તેમાંથી છુટકારો મેળવવા માટે આ મહિનો ઘણો સારો છે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તો તેના માટે પણ ઘણી સારો વાતો આવી શકે છે અને તમે ક્યાંક ને ક્યાંક કોઈ ઘણું સારું પાત્ર તમને મળી રહ્યું છે તેવા સંજોગો તમને અણસાર અત્યારથી જ દેખાઈ શકે છે. વાત કરીએ ભાગ્ય બાબતે. તમે જોશો તો ભાગ્ય ભુવનમાં ગુરુ દેવતા જે હવે માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે અને તે ત્રિકોણ સંબંધમાં તમારા ફર્સ્ટ હાઉસ અને ફિફ્થ હાઉસને કનેક્શન કરી રહ્યા છે. જે કહી રહ્યા છે કે તમારું થોડુંક થિંકિંગ વધી રહ્યું છે. તમને મેં આગળ કહ્યું હતું ને કે અનિદ્રા રહી રહ્યું છે, ઓવર થિંકિંગ થોડુંક રહી રહ્યું છે, થિંકિંગ વધી રહ્યું છે, પરંતુ ગુરુ દેવતા તેને પોઝિટિવ રીતે વધારવામાં મદદ કરશે. કયા પ્રમાણે તે પોઝિટિવ રીતે આગળ વધવાનું છે તે ઉપાય હું તમને વિડીયોના અંત સુધીમાં જણાવું છું. તેથી ભાગ્યનો ભરપૂર સાથ તુલા રાશિના જાતકો તમને તો મળવા જઈ રહ્યો છે, હું તો તમને તે જ કહી શકું છું. તેથી આગળ વધો અને તમારે જે કંઈ પણ જીવનમાં ગોલ એચીવ કરો તો જે કંઈ પણ પ્રયત્ન કરી રહ્યા હતા, મહેનત કરી રહ્યા હતા ને તે પ્રમાણે તમને સંજોગો બની રહ્યા છે કે સક્સેસ મળી શકે છે. આગળ વાત કરીએ તમારું કરિયર કયા પ્રમાણે છે, કે તમારા વર્ક પ્લેસની જો આપણે વાત કરીએ તો મિત્રો તમે જોશો તો વર્ક પ્લેસના રાશિના માલિક જે છે તે છે ચંદ્ર દેવતા. અને ચંદ્ર દેવતા તો દરેક અઢી દિવસે રાશિ પરિવર્તન કરતા હોય છે, પરંતુ રેગ્યુલર ઇન્કમ માટે છઠ્ઠું સ્થાન પર જોવામાં આવે છે અને બિઝનેસ માટે સપ્તમ સ્થાન જોવામાં આવે છે. સૂર્ય અને શુક્ર સપ્તમ સ્થાનને એક્ટિવ કરી રહ્યા છે અને સૂર્ય, મંગળ અને શનિ સાથે સાથે બુધ પણ છઠ્ઠા સ્થાનને એક્ટિવ કરી રહ્યા છે. આ મહિના વાઇઝ જો જોવા જઈએ તો 70% તમારું કરિયર ઘણું સારું રહી શકે છે. જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, બિઝનેસમાં અકારણ ચિંતા અને ક્યાંક ને ક્યાંક તમારા પૈસા ફસાવાના સંજોગો બની રહ્યા છે. તેથી જો કોઈ પણ ડિસિઝન લો, કોઈ પણ ઓર્ડર લો તો તમારા પાસે પર્યાપ્ત માત્રામાં તે ઓર્ડર સમયસર પૂરો કરવામાં જ તમારા પાસે ફંડિંગ કે તે પ્રમાણેનું મટીરિયલ હોય તો જ તમે આગળ વધો. અધરવાઇઝ ઉતાવળમાં જો તમે ડિસિઝન લેશો કે મારા ત્યાં કાર્ય પૂર્ણ થઈ જશે તો તે તમારી ભૂલ છે. તેથી જ હું કહી રહ્યો છું ઉતાવળ નથી કરવાનું બિઝનેસમાં, અને જોબમાં પણ તમારે ઉતાવળ નથી કરવાની. જોબમાં કોઈ પણ કાર્યને સમજીને વિચારીને ત્યારબાદ જ ડિસિઝન લઈને આગળ વધવું જોઈએ, નહીં તો બાકી તકલીફ તમારા સાથે જ થવાના સંજોગો બની રહેશે. બિઝનેસમાં પણ તે પ્રમાણે જ અપ જવાના બદલે ગ્રોથ ડાઉન ન થઈ જાય ને તેની કાળજી પણ ખાસ રાખવાની રહેશે. તેથી તમામ તુલા રાશિના જાતકો ફક્ત ને ફક્ત કરિયર વાઇઝ થોડું આ વખતે વધારે ફોકસ એપ્રિલ 2026માં તમારે કરવું ખૂબ જરૂરી છે. અને જો તે કરશો, થોડુંક ઇન્ટ્રોસ્પેક્શન તેમાં કરશો ને તો સફળતા તમને મળી રહી છે. રિલેશનશિપ પણ સારા રહી રહ્યા છે, બાળક પણ સારું ગ્રો કરી શકે છે. ફક્ત તેમનામાં ફોકસ કરાવવું જરૂરી છે અને તમારા થોટને પોઝિટિવમાં આગળ વધારો તો તમારા માટે ઘણું સારું છે. હવે વાત કરીએ ઉપાય શું કરવાના છે. ઉપાય તરીકે જો આપણે ચર્ચા કરીએ તો તમામ તુલા રાશિના જાતકો આ પૂરા મહિના દરમિયાન તમારે દરરોજ સવારે અડધો કપ દૂધ લેવાનું છે. તેમાં થોડું અત્તર ભેગું કરો, કોઈ પણ સુગંધિત પુષ્પ તેમાં ભેગું કરો અને સાથે સાથે પીળી સરસવ ભેગું કરો. આ
ત્રણ વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરો, જેને કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફ છે તેમાંથી તમને છુટકારો મળી શકે છે અને તમારે પોઝિટિવ થિંકિંગ તમે તરફ આગળ વધી શકો છો. જે લોકો ભારત દેશમાં છે તેમણે તો અવશ્ય મંદિરે જઈને આ ઉપાય કરવો જોઈએ. અને જે કોઈ પણ વિદેશમાં છે તો તમારા ઘરમાં જે તમારી પાસે શિવલિંગ છે કે નિયર બાય એરિયામાં પણ જો મંદિર હોય ત્યાં એલાઉ કરતા હોય તો તમે આ પ્રમાણેનો ઉપાય કરી શકો છો. અધરવાઇઝ ઘરમાં તો તે ઉપાય કરી શકો છો. બીજો ઉપાય તમને તે પણ કહી શકું કે આ મહિનામાં શક્ય બને તેટલું વધારે સંકટનાશન હનુમાન અષ્ટકનો પાઠ જેટલો કરશો તેટલું તમારા ઓરામાં, તમારા જીવનમાં તે ચેન્જ આવી શકશે. તો જો મિત્રો આ માહિતી પસંદ આવી તો તમામ તુલા રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને આ માહિતી શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.